ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. પંખા સાથે કપડા વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં વિદ્યાર્થી મળતા દોડધામ મચી. ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ખાતે છાત્રાલયમાં વિદ્યાર્થીએ કર્યું આપઘાત. ગળે ફાંસો ખાઈ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું. બનાવ અંગે પોલીસ તેમજ વહીવટી અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. યુવકના આપઘાત પાછળનું કારણ અકબંધ. પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરાઈ. યુવકના આપઘાતથી પરિવારમાં દમગીની છવાઈ. હત્યા કે પછી આત્મહત્યા તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ. 2-3 દિવસ પહેલા મારા ભાઈનો ફોન આવ્યો તો મારામાં કે મને કે ઘેર આવીને રડતો હતો કે મને સર વધારે ગાળો બોલે છે ને વધારે હેરાન કરે છે એમ. તું આવીને અહીં હોસ્ટેલ આવીને કંઈ વાત કરજે એમ કીધું મને એમ. તો પછી મેં એને કીધું કે તું હોસ્ટેલે જાય ને મને સરાતે વાત કરાવજે એમ કીધું. તો એને ઘરે અહીં હોસ્ટેલે આવ્યો બી ખરો, પણ પછી વાત સરને મેં કીધું તો પહેલાં તું પ્રવીણ સરને વાત કરીએ. તો પ્રવીણ સરે વાત પણ કરી હશે, ખબર નહીં, એને ફોન પાછો આવ્યો નહીં મારામાં. પછી પાછો આજે મંગળવારે આવ્યો ને આજે એવો મને સવારમાં ફોન આવ્યો મારામાં, સર કે તારા ભાઈએ સુસાઇડ કરી લીધું એમ. અહીં આવ્યો એટલે પછી આવું દેખવા મળ્યું. તમારું નામ? સરપોટ હર્ષદ યશવંત. હું ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત રામજાનકી ઉચ્ચ પ્રાથમિક શાળાના હિંમતભાઈ કોરેશભાઈ પટેલ કુમાર છાત્રાલયમાં આજે સવારે ફોન આવ્યો કે લગભગ છોકરાઓ 8:30 થી 9:30 ક્લાસ પતાવી ગયો, સવારનો 0 ક્લાસ પતી ગયો. ત્યાર પછી બાકીના છોકરાઓ જમવા ગયો. એવી રીતના આચાર્યનો ફોન આવ્યો. પછી એક બાળક જે છે એ ત્યાં આગળ છાત્રાલયના રૂમમાં અંદર ગઈ અને એને પંખા સાથે લટકેલી હાલતમાં જોયું. તો એ કેટલી ઘટના બની એ ભેગું આચાર્યની અંદર એમ જાણ થઈ એટલે તરત જ બાળક અંદર લઈ આવે. અને પછી એમને જોયું તો એ વખતે તરત શ્વાસ એટલે એમ કરીને ઉતારી દે અને પછી 108ને ફોન કર્યો. પણ ત્યાર પછી એ રીતનું થયું છે. સવારમાં એવું મને ખબર પડી, હું બહાર ગામ હતો એટલે તરત જ જેવી મને જાણ કરી તરત હું સ્થળ પર આવવાનું આવી ગયું. આપનું નામ? મારું નામ કેજી પટેલ. બોલો. શ્રી રામ જાનકી ઉત્તર મુનિ યશવંતરાવ દેવજીની સરસવાણીની અંદર ધોરણ 10માં જે છોકરો ભણતો હતો એ સવારે તાસ પતાવી અને લંચ માટે ગયા. લંચ માટે છોકરાઓ જમવા ગયા. એ છોકરો આવ્યો નથી અને પછી જે છોકરા જમીને એમના રૂમમાં ગયા તો જોયું તો આ રીતે પછી બૂમ પાડી અને બારણું ખખડાવી અને તૈયારીમાં મેં એને ઉતાર્યો. 108ને ફોન કરી પોલીસને જાણ કરી દીધી. ક્યાંથી ઉતાર્યો? પંખા પર આપનું? ફોન નિકેશભાઈ પ્રજાપતિ આચાર્ય.